હરણ મહાદેવ જય દ્વારકાધીશ. ચાલો આજે આપણે નાસ્તો કરતાં કરતાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં વહેલા. અને હું કાલ કહીને આપણે ઘરે મહેમાન આવવાને આજે આપણે મારા ફઈ એવા છે. ફઈની છોકરી હજી ઉઠીને ગઈ છે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ફઈનો છોકરો છે અને આ તમે ઓળખતા જઈશો. હાલો નાસ્તો કરી ફ્રેન્ડ્સ. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે વધારે મોડું થઈ ગયું. રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈ પહેલાં આપણે કરી લઈએ પછી મળીએ. ફ્રેન્ડ્સ આપણે જો કાલે કંઈ વ્લોગ બનાવ્યો નથી અને આજે પણ બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એ પણ જો મસ્ત લોકેશન ઉપર આવીને આપણે મંદિરે આવ્યા છે જગ્યાએ પર ઠાપીરે અહીંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું છે મારી બેન. હેલો ફ્રેન્ડ્સ. તો આજે આપણા વ્લોગર બેનને વ્લોગ બનાવવાની આળસ થાય છે, તો આજે આપણે વ્લોગ બનાવશું. આ છે બગીચો. આ પાછળ તમને દેખાય પઠાપીર બાપાનો મેન ગેટ છે. ફ્રેન્ડ, આ છે આપણા પઠાપીર બાપાનું મંદિર, ભેટકડીમાં છે. આ મંદિર બહુ પૌરાણિક છે. ફ્રેન્ડ્સ, આ છે પાછળનો બગીચો. આ છે બહુ મસ્ત છે. અહીંયા તમે કોઈ દિવસ પોરબંદર બાજુ આવતા હોય તો ભેટકડીની મુલાકાત લેજો. અહીંયા આ છે એની પાછળનો ભાગ. આ છે પઠાપીર બાપાની ધજા. હજી તો અહીંયા રિનોવેશન ચાલુ છે. હજી અહીંયા જો આ પેલા હિંચકા ને લસરપટ્ટીને એ હતું, પણ હવે નથી. ફાઇનલી હાલમાં અહીંયા બધા હિંચકે છે. આ છે પઠાપીર બાપાનું મંદિર. પઠાપીર બાપાનું મંદિર. આ પઠાપીર બાપા. આ બગીચો છે. ઓલો છે તમને દેખાય મેન ગેટ છે.